સુરતના રત્ન કલાકારોને જે સહાય આપવાની વાત કરી હતી એમાંથી ₹1 એક ફદ્યું પણ ચૂકવાયું નથી. માત્ર અમદાવાદના રત્ન કલાકારોને આ ફદ્યું ચૂકવાયું. એક એવા ન્યૂઝ સામે આવ્યા કે જે સાંભળીને આમ મગજ ફાટી જાય અને ગુસ્સો આવી જાય કે આ શું ચાલી રહ્યું છે આ રાજ્યની અંદર. રત્ન કલાકારોની લાગણીની સાથે ગુજરાત સરકાર રીતસરનું ખિલવાડ કરી રહી છે. ગઈકાલે જ્યારે વિધાનસભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ આખી પોલ બહાર આવી કે સુરતના રત્ન કલાકારોને જે સહાય આપવાની વાત કરી હતી એમાંથી ₹1 એક ફદ્યું પણ ચૂકવાયું નથી. માત્ર અમદાવાદના રત્ન કલાકારોને આ ફદ્યું ચૂકવાયું. અને સરકાર રીતસરની રમત કરી રહી છે, કારણ કે જ્યારે સહાયની જાહેરાત કરેલી એમાં 75 દિવસ લીધેલા અને અત્યારે 3 મહિના કરતાં વધારે સમય થઈ ગયો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 24 મે 2025નો એ દિવસ હતો જ્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા એ બધા ભાજપના નેતાઓ સામે આવ્યા અને રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત કરી. અને એની અંદર જે રત્ન કલાકારોના બાળકોને ફી ભરવાની છે એમાં ₹13,500ની મર્યાદામાં ફી સરકાર આપશે ડાયરેક્ટ સ્કૂલોને, એવી જાહેરાત કરી. ત્યારે એમ થયું કે સારી વાત છે કે ગુજરાત સરકારે વિચાર તો કર્યો કમસે કમ. ચલો બધા જે બિચારાઓ રત્ન કલાકારોને ફી ભરવાના ફાફા છે, એમના સંતાનો 1 કે 2 હોય તો એ ફી નથી ભરી શકતા, તો એને થોડીક તો રાહત મળશે ને, એવું તે વખતે લાગતું હતું. પરંતુ આ ગુજરાત સરકાર બોલ બચ્ચન જેવી છે, ખાલી બોલવામાં માહિર છે. અને આજ સુધી એટલે 24 મેની જાહેરાત કરી અને આજે સપ્ટેમ્બર મહિનાનો આજે 10 તારીખ થઈ ગઈ. આજ સુધી સુરતના રત્ન કલાકારોને ₹1 નથી ચૂકવાયો. આ તો આ વાત બહાર આવતે જ નહીં. પરંતુ ગઈકાલે વિધાનસભાની અંદર જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડાએ જ્યારે પ્રશ્ન પૂછ્યો અને વિગત માંગી કે અત્યાર સુધીમાં કેટલા રત્ન કલાકારોને સહાય ચૂકવવામાં આવી, ત્યારે ખબર પડી સરકારે એવો જવાબ આપ્યો કે માત્ર અમદાવાદના રત્ન કલાકારોને આ ફી સહાય ચૂકવવામાં આવી છે. એ સિવાય એક પણ રત્ન કલાકારોને ફી ચૂકવવામાં નથી આવી. તમે વિચાર કરો કે જે સુરત આખા વર્લ્ડની અંદર ડાયમંડ એન્ડ કટિંગમાં નંબર 1 કહેવાય અને જે રત્ન કલાકારોને કારણે આ ડાયમંડ ઉદ્યોગ ઉજળો છે, એને સહાય આપવાની વાતમાં પણ સરકાર ઠાગાઠૈયા કરે છે. હવે આ વિલંબ થવા પાછળનું એવું કારણ જાણવા મળ્યું કે જે પ્રોસેસ ચાલતી હતી એની અંદર નવા ફતવા બહાર રોજ આવતા જતા. એમાં એક નવો ફતવો એ બહાર આવ્યો કે જે ડાયમંડ કંપનીઓ છે એમનું ઉદ્યમ રજિસ્ટ્રેશન એટલે ઉદ્યમ આધાર ફરજિયાત છે અને એ રત્ન કલાકારે રજૂ કરવાનું છે. તો એ ઉદ્યમ રજિસ્ટ્રેશન મળે તો જ ફી મળે. એટલે અત્યાર સુધીમાં સુરતની અંદર ટોટલ 70,254 ફોર્મ ભરાયા છે ખાલી ₹13,500ની ફી મેળવવા માટે. અમદાવાદમાં 3,756, અમરેલીમાં 2,306 અને બોટાદની અંદર 13,462. એટલે બધું મળીને માંડ 1,00,000 ફોર્મ ભરાયા છે. હવે નવાઈની વાત એ છે કે સુરતની અંદર લગભગ 6,000થી વધુ નાના મોટા ડાયમંડના કારખાનાઓ છે અને એમાંથી રજિસ્ટ્રેશન થયેલા કેટલા? માંડ 500થી 700. તો એનો મતલબ એમ થયો કે આ રજિસ્ટ્રેશન લાવશે ક્યાંથી? આ જીએસટી નંબર લેવામાં આ ડાયમંડની કેટલાક કારખાનાવાળાઓ જીએસટી નંબર નથી લેતા. આ ઉદ્યમ રજિસ્ટ્રેશન ક્યાંથી લેવાના? અને પાછું સરકારે એવું કીધું છે કે 31 માર્ચ 2025 પહેલાંનું ઉદ્યમ રજિસ્ટ્રેશન જોઈએ. તો એનો મતલબ એમ થયો કે આ 70,254 માત્ર સુરતના રત્ન કલાકારો છે એ હવે લટકી જવાના છે.
કારણ કે ઓલરેડી 3.5 મહિના તો સરકારે આમ જ કાઢી નાખ્યા, સમય પસાર કરી નાખ્યો. અને જ્યારે હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા એ બધા આવેલા એ વખતે જે જાહેરાત કરેલી એમાં એ 75 દિવસ લીધેલા કે જે બધા ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના લોકોની મિટિંગ મળેલી અને એવું નક્કી કરવામાં આવેલું કે હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને 2-3 દિવસમાં સરકાર પેકેજ જાહેર કરશે. એમાં 75 દિવસ કાઢી કાઢેલા. એટલે આ લોકો મતલબમાં ભાજપ નેતા, ભાજપ સરકારો ખાલી એક વાહવાઈ લેવા માટે આવી જાહેરાત કરી દે છે અને એ લોકોને કોઈની કંઈ પડી નથી. સુરતની અંદર 3 મંત્રીઓ છે. એક હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી, એક પ્રફુલ્લ પાનસેરિયા શિક્ષણ મંત્રી અને મુકેશ પટેલ ઉર્જા મંત્રી. 3 મંત્રીઓ છે. તો સુરતની અંદર આ 3 મંત્રીઓની એટલી તાકાત નથી કે આ રત્ન કલાકારોને પૈસા અપાવે. તો એનો મતલબ એમ થયો કે અમદાવાદના નેતાઓ પાવરફુલ છે. કારણ કે સરકારે પોતે કબૂલ્યું કે અમદાવાદના રત્ન કલાકારોને ફી સહાય ચૂકવી દેવામાં આવી. લગભગ 13થી 14 લાખ રૂપિયા ચૂકવાયા એવું સરકારે કીધું. તો અમદાવાદને કેમ મળી ગયું? કારણ કે અમદાવાદના નેતાઓ પાવરફુલ છે. એટલે અહીંયા ગાડી સાંસદો છે, અહીંયા ગાડી મંત્રીઓ છે, અહીંયા ગાડી ધારાસભ્યો છે. પરંતુ રત્ન કલાકારોની વેદના આ બેરા કાને સંભળાતી નથી અને માત્ર લાગણીઓની સાથે રમત રમી રહી છે. બસ એમ જાહેરાત કરી દે કે ભાઈ અમે હા આપશું, પણ જે વસ્તુ સાવ સીધી ને સરળ છે, બધા ડેટા સરકાર પાસે છે, ઉદ્યોગકારો પાસે દબાણ કરીને ડેટા લઈ શકે એમ છે, પરંતુ માત્ર સમય પસાર કરવો છે. અને આને કારણે રત્ન કલાકારોને કેટલી મુશ્કેલી પડે છે એ કદાચ સરકારને ખબર નથી પડતી. કારણ કે 3 વર્ષ મંદીના ગયા, હવે 50% ટેરિફ નાખ્યો ડોનાલ્ડ ટ્રમ્પે, એને કારણે ઉદ્યોગની હાલત વધારે ખરાબ થવાની છે. દિવાળી સામે આવે છે તો રત્ન કલાકારોને વતનમાં જવાનું છે, એમના ઘરે કંઈક લઈ જવાનું છે, બાળકોને કપડાં અપાવવાના છે. તો આ બધું કેવી રીતના થશે? આ ઉદ્યોગની સાથે લાખો લોકો સંકળાયેલા છે અને આ લાખો લોકો વિશે વિચારવાનો સરકારની પાસે સમય નથી. સરકાર ધારે તો એ કામ 2 દિવસમાં કરી શકે, પરંતુ 4 મહિના એટલે 3.5 મહિના થઈ ગયા, પરંતુ હજુ સુધી ફી મળી નથી. અને જે પ્રમાણે આ નવો ફતવો છે એના ઉપરથી તો એવું લાગે છે કે હવે 90% રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ થઈ જવાના છે. એટલે ખાલી વાતોના વડા થયા અને માત્ર પબ્લિસિટી લીધી અને ન્યૂઝપેપરોમાં મીડિયાની અંદર વાહવાહી લઈ લીધી, પણ અત્યારે રત્ન કલાકારોને ઠેંગો બતાવી દીધો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.